Dear students, we are learning Unit 4, Read 1. The title is Mind, Body, Medicine. We have completed part 1. Today we are going to do it for part 2. Last time, second paragraph, textbook, page number 37, second paragraph માં આપણે પૂરું કરેલું. એમાં થોડો પાર્ટ, લાસ્ટ પાર્ટ બાકી છે. See in your textbook, we ought to develop the habit of positive thinking. We ought to develop. આપણે વિકસાવવું જોઈએ. ought to develop, it means we should develop. શું વિકસાવવું જોઈએ? The habit of positive thinking. હકારાત્મક વિચારસરણી, હકારાત્મક વિચારોની હેબિટ, ટેવ આપણે ડેવલપ કરવી જોઈએ. We ought to develop the habit of positive thinking. It has a good positive effect on our emotions. It has a good positive effect. તેની હકારાત્મક, તેની સકારાત્મક સારી અસર આપણા ઇમોશન્સ, આપણી લાગણીઓ, આપણી ભાવનાઓ ઉપર તેની સારી ગુડ ઇફેક્ટ પડે છે. કોની સારી? ઇટ મીન્સ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. તમે પોઝિટિવ થિંકિંગ કરો તો તેની ઇફેક્ટ અવર ઇમોશન્સ, એના ઉપર એની સારી ગુડ ઇફેક્ટ પડે છે. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. હાવેવર, બોથ physical and psychological diseases are usually mixed and one seldom occurs without the other. However, તેમ છતાંય, જો કે, however it means તેમ છતાંય, જો કે, both બંને, કોણ બંને? Physical and psychological diseases, શારીરિક અને માનસિક, મતલબ મનોવૈજ્ઞાનિક, સાયકોલોજીકલ ડિસીઝ, આ બંને પ્રકારના રોગો આર યુઝ્યુઅલી એટલે જનરલી, સામાન્ય રીતે મિક્સ્ડ, એ મિક્સ હોય છે. એન્ડ વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર, અને એક બીજા વગર થતો નથી. એટલે કે ફિઝિકલ ડિસીઝ છે એ સાયકોલોજીકલ ડિસીઝ સાથે મિક્સ્ડ છે, એવી જ રીતે સાયકોલોજીકલ ડિસીઝ છે એ ફિઝિકલ ડિસીઝ સાથે મિક્સ છે. એક બંને અલગ અલગ થતા નથી. તે સેલ્ડમ occurs without the other. સેલ્ડમ ગ્લોસરીમાં આપેલું છે, પેજ નંબર 38 માં જુઓ. સેલ્ડમ જુઓ તમારી ગ્લોસરીમાં. સેલ્ડમ મીન્સ રેરલી, ભાગ્યે જ. ઓકેઝનલી, પ્રસંગોપાત. નોટ ઓફન, વારંવાર ન થાય, ભાગ્યે જ બનતું. ઇટ મીન્સ સેલ્ડમ. સેલ્ડમ મીન્સ રેરલી, ઓકેઝનલી, નોટ ઓફન. However, both physical and psychological diseases are usually mixed and one seldom occurs without the other. Some diseases like acute infections have almost entirely physical causes and can be treated purely on a physical level. Some diseases, કેટલાક રોગો, like acute infections, acute
જુઓ તમારી ગ્લોસરીમાં આપેલું છે પેજ નંબર 38. એક્યુટ ઇટ મીન્સ સિવિયર, સિરિયસ. એક્યુટ એટલે તીવ્ર, અત્યંત, સિવિયર, સિરિયસ. લાઈક એક્યુટ ઇન્ફેક્શન્સ, તીવ્ર ચેપ. ઇન્ફેક્શન થવું એટલે ચેપ લાગવો. અત્યારના પ્રેઝન્ટ ટાઈમમાં જે કોવિડ-19 છે, કોરોના, એ એક્યુટ ઇન્ફેક્શન થી થાય છે. એ તીવ્ર ચેપ લાગવાથી થાય છે. એટલે જ આપણે એના પ્રિકોશન્સ આપણે જાળવવા જોઈએ, મેન્ટેન કરવા જોઈએ, માસ્ક પહેરવું જોઈએ, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જોઈએ. કારણ કે એક્યુટ ઇન્ફેક્શન થી આપણે એના વિક્ટિમ બની જઈએ છીએ. હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ. જે તીવ્ર ઇન્ફેક્શન્સ થી થતા કેટલાક રોગો એ મોટે ભાગે એના પૂરેપૂરા, કમ્પ્લીટલી, એન્ટાયરલી એના પૂરેપૂરા શારીરિક કારણો હોય છે. એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ. અને આવા જે ડિસીઝ છે એને સંપૂર્ણપણે પ્યોરલી એને શારીરિક સ્તર ઉપર જ એની સારવાર આપી શકાય એવા ફિઝિકલ ડિસીઝ છે જે એક્યુટ ઇન્ફેક્શન્સ થી થાય છે. સમ ડિસીઝીસ લાઇક acute infections have almost entirely physical causes and can be treated purely on a physical level. જુઓ અહીંયા, see here on the board, entirely એના nearest meaning થાય છે completely, perfectly, totally. Okay? See. However, most diseases have psychological cause and all lasting diseases have psychological effects. However, તેમ છતાં જો કે most diseases મોટા ભાગના રોગો have psychological cause માનસિક કારણ હોય છે. મોટા ભાગના જે રોગો છે એના કારણો તમે તપાસો તો તમને કારણો, એના કોઝિસ કયા મળશે? મનોવૈજ્ઞાનિક, સાયકોલોજીકલ. એન્ડ ઓલ લાસ્ટિંગ ડિસીઝીસ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ્સ. અને ઓલ લાસ્ટિંગ ડિસીઝીસ, સી ઓન ધ બોર્ડ, ઓલ લાસ્ટિંગ ડિસીઝીસ, બધા કાયમી રોગો. આ બધા જે કાયમી રોગો છે એની મનોવૈજ્ઞાનિક અસરો પડે છે. એટલે અહીંયા કહેવાનો મતલબ એ છે કે સમ ડિસીઝીસ છે એ ફિઝિકલ ડિસીઝ છે અને એ એક્યુટ ઇન્ફેક્શન્સ થી લાગે છે, પણ મોટા ભાગના જે રોગો છે એ વધારે સાયકોલોજીકલ છે અને એની ઇફેક્ટ પણ સાયકોલોજીકલ છે, મનોવૈજ્ઞાનિક અસરો છે. સી once again, however, most diseases have psychological cause and all lasting diseases have psychological effects. A physical disease disturbs the emotions and weakens the senses, which may result into physical troubles. A physical disease, શારીરિક રોગ, disturbs the emotions, આપણી ભાવનાઓ, આપણી લાગણીઓ ઉપર શું કરે છે? ડિસ્ટર્બ કરે છે, ખલેલ પહોંચાડે છે, એને અપસેટ કરી નાખે છે. એન્ડ વીકન્સ ધ સેન્સીસ, અને જે આપણી ઇન્દ્રિયો છે, બરાબર, આ વી હેવ 5 સેન્સીસ, એ 5 સેન્સીસ છે એને વીકન્સ કરે છે, નબળી પાડે છે. વિચ મે રિઝલ્ટ, કે જેનું કારણ શું આવી શકે છે? ઇન્ટુ ફિઝિકલ ટ્રબલ્સ. જે ના કારણો છે એ કેમાં પરિવર્તિત થશે? ફિઝિકલ ટ્રબલ્સ. તમને શારીરિક મુશ્કેલીઓ, શારીરિક તકલીફમાં એ પરિણમે છે. સી, a physical disease disturbs the emotions and weakens the senses, which may result into physical troubles. They lead to dietary problems, strain the heart and nerves, and weaken the physical body.
they lead to, they એટલે કોણ? તો કે ફિઝિકલ ટ્રબલ્સ છે એ લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ, ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ્સ, આપણે પાચન તંત્રના રોગો, તકલીફો ઊભી કરે છે. સ્ટ્રેન ધ હાર્ટ, સ્ટ્રેન એટલે જુઓ ગ્લોસરીમાં આપેલું છે પાછળ, સ્ટ્રેન પડવું એટલે સ્ટ્રેસ, ટેન્શન, તણાવ ઉત્પન્ન કરે છે, સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે. સ્ટ્રેન ધ હાર્ટ, હાર્ટ છે હૃદય, એના ઉપર તણાવ ઉત્પન્ન થાય છે. એન્ડ નર્વ્સ એટલે જ્ઞાન તંતુઓ ઉપર અસર થાય છે. એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી, અને આપણું જે શારીરિક રીતે જે આપણી શરીરની ક્ષમતા છે એને વીકન કરે છે ને નબળી પાડે છે. They lead to dietary problems, strain the heart and nerves, and weaken the physical body. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. તમારે હોમવર્કમાં શું કરવાનું છે? આ પેરેગ્રાફમાંથી ફાઇન્ડ આઉટ કરવાના છે which type of thinking has a good positive effect on our emotions. And second one, say true or false, સાચું છે કે ખોટું આ સ્ટેટમેન્ટ, આ સેન્ટેન્સ. Physical and psychological diseases are usually not mixed. Say whether true or false. તો આ બંને નોટમાં તમારે આનો આન્સર લખી લેજો. ઓકે, બી સેફ.